નમસ્કાર. જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણને જે ઈવીએમ મળ્યા છે એ ઈવીએમ પૈકી બીયુ આપણે બરાબર છે કે નહીં એની ખાતરી કરી લઈશું. બીયુની અંદર જે આપણને અહીંયા બેલેટ પેપરવાળું જે ડિસ્પ્લે દેખાય છે એની અંદર અહીંયા નોટા સાથે 5 ઉમેદવાર છે. એ 5 ઉમેદવારની સામે બ્લુ બટન છે એ ઓપન છે, એટલે એનાથી આપણે વોટ આપી શકીએ છીએ. અને અન્ય કોઈપણ બટન ઓપન નથી, એટલે કે બ્લુ નથી, એને માસ્ક કરેલા છે. બીજું કે ત્યાં આગળ પિંક પેપર સીલ આપેલું હશે. અહીંયા માત્ર એક જ બેલેટ યુનિટનો ઉપયોગ થયેલો છે, એટલે 1 નંબર અહીંયા હશે. અને ત્યારબાદ અહીંયા 2 સરનામા ટેગથી આખા મશીનને સીલ કરેલું હશે. આભાર. હવે આપણે આ કંટ્રોલ યુનિટનો પરિચય મેળવીએ. તો કંટ્રોલ યુનિટની અંદર આપણે જોઈશું તો આ ઉપરનું જે બેટરીનું સેક્શન છે એ આપણને બંધ હશે અને પાછળ એ સરનામા ટેગ સાથે સીલ જોવા મળશે. ત્યારબાદ અહીંયા જે એક ભાગ છે એ ભાગ આપણને ખુલ્લો જોવા મળશે, જે આપણે CRC છે, ક્લોઝ બટન છે, એ બધા બટનો આપણે નજર જોઈ શકીએ છીએ કે એ બધા આપણને ખુલ્લા જોવા મળશે. હવે આપણે આ કમ્પાર્ટમેન્ટની શરૂ કરતાં પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે, તો સૌપ્રથમ અહીંયા પાછળની બાજુએ જે સોકેટની પિન માટેની જગ્યા છે ત્યાં આગળ આપણે આ જે લાલ કલરનું છે પિન અને બ્લેક કલર છે એની સામે સોકેટમાં મૂકી અને આ રીતે ધીમેથી પ્રેસ કરીશું એટલે એ સોકેટ એમાં પિનમાં ફિટ થઈ જશે અને આ રીતે આપણે એનું જોડાણ કરવાનું છે. જો આપણને આ કંટ્રોલ યુનિટ આપવામાં આવ્યો છે તો આપણે એની ખાસ ધ્યાન ઉપર એ રાખવાનું છે કે સૌપ્રથમ તો એની ઉપર અહીંયા જે પિંક પેપર સીલ છે એ લાગેલું હશે અને પાછળની બાજુ સરનામા ટેગ અને લેગ સાથે લાગ જોડેલી હશે અને એ રીતે એને ફિટ કરેલું હશે. ત્યારબાદ આપણે એને કનેક્શન કઈ રીતે કરવાનું છે એનું આપણે જોઈએ. તો અહીંયા જે સોકેટ માટેની પિન આપવામાં આવી છે એ લાલ સાથે લાલ અને કાળા સાથે કાળો ભાગ થાય એ રીતે આપણે ધીમેથી સોકેટ ઉપર મૂકી અને આ રીતે સામાન્ય પ્રેસ કરીશું એટલે એ અહીંયા કેબલ સરસ રીતે ફિટ થઈ જશે અને આપણે આનું જોડાણ સરસ રીતે થઈ જયું. હવે આપણે મોકપોલની પ્રક્રિયા તરફ આગળ વધીશું. મોકપોલની પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ ઉપસ્થિત એજન્ટશ્રીઓને આપણે ખાતરી કરાવવાનો છે કે તેઓ જે મત આપે છે તે મશીનમાં યોગ્ય રીતે રજીસ્ટર થાય છે. મોકપોલ શરૂ કરવા માટે સૌપ્રથમ આપણે બેલેટ યુનિટનું કંટ્રોલ યુનિટમાં કનેક્શન કરવાનું છે અને કનેક્શન રેડ અને બ્લેક એ ચેસીસ એ રીતે જ આપણે જોઈન કરવાનું છે અને કનેક્શન કર્યા બાદ ઓન સ્વિચ આપણે ચાલુ કરવાની છે. ઓન સ્વિચ ચાલુ કરતાં CU અને BU બે ઓન મોડમાં આવી જશે અને અમુક મેસેજ ત્યાં પ્રદર્શિત થશે, જેમાં ડેટ હશે, અત્યારનો સમય હશે અને અન્ય વિગતો જેવી કે CU નો સિરિયલ નંબર, કેન્ડિડેટ 5 આપણે સેટ કરેલા છે. આપણે માની લીધું છે કે 5 કેન્ડિડેટ, 4 કેન્ડિડેટ અને 1 નોટાને પણ અહીં કેન્ડિડેટ તરીકે આપણે ગણેલ છે. બેટરીની પોઝિશન હાઈ છે. હવે આપણું મશીન મોકપોલ માટે રેડી છે. હવે ઉપસ્થિત મતદાન એજન્ટમાંથી એક એજન્સીને આપણે બોલાવીશું અને બેલેટ બટન આપતા અત્રે બીસી લેમ્પ શરૂ થશે અને બીયુમાં તેઓ મત રજીસ્ટર કરી શકશે. આપણે આપણા સહકર્મચારીમાંથી એક કર્મચારીશ્રીને તેમણે જે પણ ઉમેદવારને જેટલા મત આપ્યા છે એ નોંધવા માટે આપણે કહીશું. પહેલા મતદારને 1 મત અત્રે આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે બીજા મતદાન એજન્સીને બોલાવીશું, ફરી બેલેટ બટન આપીશું અને બીજા ઉમેદવારને મત આપે છે તો તે પણ આપણે નોંધી લઈશું કે જેથી અંતમાં ખાતરી કરાવી શકાય. ત્યારબાદ ત્રીજું બેલેટ આપણે આપીશું. હવે ત્રીજા મતદાન એજન્ટશ્રી ત્રીજા ઉમેદવારને મત આપે છે, જેની પણ આપણે ધ્યાનપૂર્વક નોંધ કરી લઈશું. ત્યારબાદ ફરી એક વખત બેલેટ બટન આપણે આપીશું. હવે ચોથા ઉમેદવારને પણ મત અત્રે આપવામાં આવેલ છે અને જેમાં આપણે નોંધ કરી લેવાની છે. હવે નોટા બટન યાદ રાખજો મિત્રો,
નોટા બટનમાં પણ એક વોટ આપીને આપણે જોઈ લેવાનું છે કે તે બટન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. અત્રે નોટા સાથે 5 ઉમેદવાર છે, 4 ઉમેદવાર વત્તા એક નોટા. દરેક ઉમેદવારને નોટા સાથે એક મત આપેલ છે. ટોટલ વોટ્સ 5 છે. હવે આપણે ખાતરી કરવાની છે કંટ્રોલ યુનિટમાં ટોટલ દબાવીને કે જેટલા કેન્ડિડેટ છે અને જેટલા મત છે એ યોગ્ય રીતે રજીસ્ટર થયા છે કે નહીં, કેટલું ટોટલ છે આપણે જોવાનું છે. તો આપણે ટોટલ બટન દબાવ્યા બાદ કંટ્રોલ યુનિટ પર આ મેસેજ અંકિત થશે. પાંચ કેન્ડિડેટ છે. ટોટલ પોલ વોટ્સ 5 છે. 5 ઉમેદવારોને એક મત આપેલા તે પણ આપણે જોઈ શકીએ છીએ. ઉમેદવારોને મત આપ્યા છે તેમની આપણે ખાતરી કરાવવાની છે કે તેમને જ મત પડ્યા છે. તેના માટે આપણે રિઝલ્ટ કમ્પાર્ટમેન્ટમાં આપણે કરીએ છીએ તેમ દર વખતે CRC પ્રોસેસ કરવાની છે. એમાં જે પોલ આપણે કર્યું એને પહેલાં ક્લોઝ કરવાનું છે આપણે, એટલે ક્લોઝિંગ પોલ એ રીતનો મેસેજ આપણને દેખાશે. ડેટ, ટાઈમ અને અન્ય મેસેજ પણ આપ જોઈ શકો છો. સિરિયલ નંબર ને અન્ય મેસેજ આવશે. પાંચ કેન્ડિડેટ છે. પાંચ વોટ આપણે આપ્યા છે. અહીં પોલ ક્લોઝ થાય છે. આપણે જે મોક પોલ કર્યું એનો પોલ અહીં ક્લોઝ થયો. હવે ઉપસ્થિત એજન્ટોને આપણે રિઝલ્ટ બટન દબાવી અને ખાતરી કરાવવાની છે કે તમે આપેલ મત જે તે ઉમેદવારને પડ્યો છે કે નહીં. હવે આપણે રિઝલ્ટ બટન દબાવીશું અને રિઝલ્ટ હવે કોમ્પ્યુટિંગ થાય છે. આપણે દરેક ઉમેદવારને એક મત આપ્યો છે. હવે આમાં જોઈ લઈએ આપણે કે એ મત દરેક ઉમેદવારમાં એક રજીસ્ટર થયો છે કે નહીં. પોલ સ્ટાર્ટ ટાઈમ, પોલ એન્ડ ટાઈમ, પોલ સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ તમામ વિગતો આપણને જોવા મળશે. પાંચ કેન્ડિડેટ છે. હવે પ્રથમ કેન્ડિડેટને આપણે જે મત આપ્યો, બીજાને આપ્યો, 3, 4, 5 તમામના વોટ આપણને જોવા મળશે. પ્રથમ કેન્ડિડેટને આપણે એક મત આપ્યો હતો, આમાં એક મત દેખાય છે. બીજા કેન્ડિડેટને પણ આપણે એક મત આપ્યો હતો, તે પણ આપણને અત્રે દેખાય છે. ત્રીજા કેન્ડિડેટને પણ એક મત પડ્યો હતો, એ આપણે જોઈ શકીએ છીએ. ચોથા કેન્ડિડેટને પણ આપણે એક મત આપ્યો હતો, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને અંતિમ વોટ આપણે નોટાને પણ રજીસ્ટર કર્યો હતો, તે પણ આપણે જોઈ લઈએ. કેન્ડિડેટ 5 એટલે કે નોટા, એને પણ આપણે એક મત આપ્યો હતો, એ અત્રે 5એ 5 અહીં ટેલી થઈ જાય છે. એનો મતલબ એ થયો કે આપણે જે મતદાન કર્યું એના માટે મશીન એકદમ યોગ્ય મત રજીસ્ટર કરે છે. હવે ખાસ ધ્યાન રાખવાની બાબત, CRC આખી પ્રક્રિયા પૂરી કરવાની છે. જે મત આપણે પ્રતિકૃતિ મતદાનમાં આપ્યા મોકપોલમાં, એ બધા આપણે ફરજિયાત ક્લિયર કરવાના છે. જો ક્લિયર નહીં કરો તો આગલા મતદાનમાં યોગ્ય આંકડો જળવાઈ રહેશે નહીં. એટલે આ ભૂલ્યા વગર આ કામ આપણે કરવાનું છે. આ રીતે આપણું મોકપોલની પ્રક્રિયા પૂરી થાય છે. આમાં મિત્રો ધ્યાન રાખજો, તમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ 2 CU અને 2 BU આપવામાં આવશે. એટલે કે 2 સેટ EVM આપવામાં આવશે. બેવનું તમારે મોકપોલ યોગ્ય સમયે કરવાનું છે. મોકપોલની પ્રક્રિયા આપણે હવે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. મોકપોલ પૂર્ણ થયા બાદ ક્લિયર બટન પણ દબાવીને ટોટલ વોટ ક્લિયર કરેલ છે. ત્યારબાદ આપણે CUની સ્વિચને પાછળથી ઓફ કરીશું કે જેથી પાવર ઓફ થઈ જાય. હવે આપણો વારો છે સમગ્ર
સીયુ ને સીલ કરવાનું. સીલ કરવા માટે આપણે 4 વસ્તુઓની એટલે કે 4 પેપર સીલની જરૂર પડશે. પહેલી છે કલર પેપર સીલ જે બ્લુ કલરની છે. બીજી છે ABCD સ્ટ્રીપ સીલ. ત્રીજી છે સ્પેશિયલ ટેગ જેને ખાસ ટેગ પણ કહેવામાં આવે છે. અને ચોથી છે સરનામા ટેગ જેને એડ્રેસ ટેગ પણ કહેવામાં આવે છે. હવે આપણે સીલિંગની પ્રક્રિયા શરૂ કરીશું. ખાસ આપણી કલર પેપર સીલને કમ્પાર્ટમેન્ટના ભાગમાંથી પસાર કરીશું અને નંબર ઉપરની તરફ રહે તે રીતે આપણે તેને રાખીશું અને કમ્પાર્ટમેન્ટને બંધ કરીશું કે જેથી બ્લુ કલરનો ભાગ ઉપરની સાઈડ પર આવશે અને નંબર પણ આ રીતે બંધ કરતાં ઉપરની બાજુ આવશે. ત્યારબાદ હવે આપણે આ સ્પેશિયલ ટેગ જેને ખાસ ટેગ પણ કહેવામાં આવે છે તેની ઉપર પ્રિસાઇડિંગ હાજર એજન્ટોની સહીઓ લઈને તેને ક્લોઝ બટનની ઉપરના કમ્પાર્ટમેન્ટમાં સીલ કરવાનું હોય છે. જેના માટે દોરા વડે આ હોલમાંથી દોરો પસાર કરીને ત્યાં આપણે દોરાને સર્વપ્રથમ 2 ગાંઠ મારીને ત્યાં સંપૂર્ણ રીતે દોરા વડે તેને બંધ કરીશું. સહીઓવાળા અને વિશિષ્ટતા દર્શક સિક્કો લગાવેલા ખાસ ટેગને કાણામાંથી દોરો પસાર કરીને આપણે ત્યાં પણ ગાંઠ મારીને આ ટેગને સંપૂર્ણ રીતે ગાંઠ એવી રીતે મારવી કે જેથી જો કોઈ પ્રક્રિયામાં વિક્ષેપ અથવા તો ખોલવાની કોશિશ કરી હોય તો ખબર પડે. અને ખાસ લાખનું સીલ એ તેના ઉપર એટલે કે ગાંઠ ઉપર જ આવે તે રીતે આપણે લાખનું સીલ ત્યાં બ્રાસ સીલથી લગાવીશું. આ રીતે સંપૂર્ણ લાખનું સીલ થયા બાદ દોરાને ધીરેથી ક્લોઝ બટનના કમ્પાર્ટમેન્ટમાં રાખીને ક્લોઝ બટન ખુલ્લું રહે તે રીતે આ સ્પેશિયલ ટેગને આપણે અંદરની તરફ મૂકીશું. સ્પેશિયલ ટેગને ક્લોઝના કમ્પાર્ટમેન્ટમાં મૂક્યા બાદ હવે આપણે આ કમ્પાર્ટમેન્ટને બંધ કરીશું. આ બટન ખોલતાની સાથે અંદર ક્લોઝ બટન આપણને દેખાવું જોઈએ તે ઇન્શ્યોર કરવું. હવે આ કમ્પાર્ટમેન્ટને બંધ કરવા માટે આપણે બાજુમાં રહેલ હોલમાંથી દોરાને પસાર કરી ત્યાં આપણે 2 ગાંઠ મારીને એને બંધ કરીશું. સાથે સાથે આ જ દોરા વડે આપણે સરનામા ટેગ એટલે કે એડ્રેસ ટેગને ત્યાં થોડો લાંબો દોરો રાખીને ગાંઠથી અને લાખ વડે તેને આપણે લાખ મારીને ફિટ કરીશું બ્રાસ સીલ વડે. અને ત્યારબાદ આ સરનામા ટેગને પાછળની બાજુ આપણે સેલો ટેપથી ખાસ એને ચિપકાવી દઈશું. સીયુને સરનામા ટેગથી પાછળની તરફ સેલો ટેપથી ચિપકાવ્યા બાદ હવે આપણે આગળની પ્રોસેસમાં જોડાઈશું. તેના માટે આપણે ABCD સ્ટ્રીપ સીલની મદદથી હવે સીયુને સીલ બંધ કરવા માટે આગળની પ્રવિધિમાં જોડાઈશું. સર્વપ્રથમ ABCD સ્ટ્રીપ સીલનો એ ભાગ સીયુની ઉપર મૂકીશું અને તેની ઉપર રહેલી ગમ પેપરને દૂર કરી અને કલર પેપર સીલને ઉપરની તરફ મૂકીશું. ત્યારબાદ બીનો પેપર દૂર કરીને તેને એની ઉપર ચોંટાડીશું અને ત્યારબાદ સીનો ગમ પેપર દૂર કરી અને કલર પેપર સીલને આ રીતે નંબર દેખાય તે રીતે ઉપરની તરફ ચોંટાડી દઈશું અને ચારેય બાજુથી ફેરવીને ABCD પેપર સ્ટીલને ડી ભાગનો ગમ ઉખાડીને ઉપર આ રીતે આપણે એને ચોંટાડી દઈશું કે જેથી કલર પેપર સીલનો નંબર અને ABCD સ્ટ્રીપ સીલનો નંબર આપણને ઉપર દેખાશે. સાથે સાથે ઉપરની તરફ જો એજન્ટ અને પ્રિસાઇડિંગ સહી કરવા માગતા હોય તો અહીંયા તમે એમની સહીઓ લઈ શકો છો. એમની સહીઓ લેવી જરૂરી છે. આ રીતે આપણે સીયુની ટોટલ પ્રોસેસ જે સીલિંગની છે એ આપણે આ રીતે કરવા માટે
ની પ્રક્રિયામાં જોડાય. ચલો મિત્રો, તો આ મોકપોલ પૂર્ણ થયા બાદ અને મશીન સીલિંગ બાદ હવે આપણું સીયુ અને બીયુ વાસ્તવિક મતદાન માટે તૈયાર થઈ ગયેલ છે. હવે મતદાન શરૂ થવાના સમયે આપણે પાછળનું કેસ ખોલીને આપણે સીયુનું ઓન બટન ચાલુ કરીશું એટલે આપણું મશીન મતદાન માટે તૈયાર થઈ જશે. ચલો મિત્રો, તો મતદાનના દિવસે દર 2 કલાકે આપણે જે મતદાનના આંકડા જાણવા હોય તે માટે આપણે આ ટોટલ બટન દબાવીને મતદાર અને નોંધાયેલા મતોની સંખ્યા આપણને જાણવા મળશે. હવે મતદાન પૂર્ણ થયા બાદ અવશ્ય ટોટલ બટન દબાવવું. સૌ પ્રથમ ટોટલ બટન દબાવ્યા બાદ નોંધાયેલા મતો અને મતદારોની સંખ્યા આપણને ડિસ્પ્લે ઉપર જોવા મળશે. તે જોયા બાદ ચોક્કસ ખાતરી થયા બાદ આપણે ક્લોઝનું બટન દબાવીશું. હાલ કેન્ડિડેટ્સની સંખ્યા 11 આપણે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આપણે ક્લોઝ બટન દબાવી દીધું છે. ત્યારબાદ સીયુને આપણે બીયુથી અલગ કરવા ફરી એકવાર આપણે પાછળનું કેસ ખોલીશું. સીયુનું જે બટન છે એને આપણે ઓફ કરીશું જેથી આપણું સીયુ બંધ થશે. બેલેટ યુનિટ જે કનેક્ટર છે એમાં લાલ અને કાળી જે સ્વિચ છે એને દબાવીને હળવેકથી બીયુનો કેબલ છે એ સીયુમાંથી આપણે દૂર કરીશું. આપણે આ સીયુના કેસને બંધ કરી આ જે આપણને સીયુની જે પેટી આપવામાં આવેલ છે તેમાં સીયુને યોગ્ય રીતે ગોઠવી જેમાં જે ડિસ્પ્લેનો ભાગ છે તે ડાબી તરફ રહેશે એ રીતે હળવેકથી મૂકી અને આ સીયુ યોગ્ય રીતે પેટીમાં આપણે બંધ કરીશું. આ જ પ્રકારે બીયુને પણ જે ઉપરનો ભાગ છે જે પ્રથમ જે ઉમેદવાર છે એ ડાબી તરફ રહેશે એ રીતે મૂકી અને વાયરને યોગ્ય રીતે મશીનનો વાયર કોઈ નુકસાન ન પામે એ રીતે અંદર યોગ્ય કેસમાં ગોઠવી અને મશીનને બંધ કરીશું. પ્રકારે બંધ કરી સરનામા ટેગ અહીં બારી એના ઉપર લાખથી સીલ મારવાનું. લાખથી સીલ માર્યા બાદ આ સરનામા ટેગને સીયુની પેટી ઉપર વચ્ચે સેન્ટરમાં ગોઠવી ઉપર સેલ્વો ટેપ મારવી ને લાખથી સીલ કર્યા બાદ હવે આપણે બીયુની કેસને લાખથી સીલ કરીશું. કેસ સીલ કરીને તૈયાર થઈ ગઈ છે. હવે આરઓમાં આપણે જમા કરાવવા માટે